જય ગૌ માતા, જય દ્વારકાધીશ. હું લાયન ગૌ સેવા ગ્રુપનો સક્રિય કાર્યકર. મારું નામ હાર્દિક ભાદરકા, ગામ ખોરાસા. આપ સર્વે ધર્મપ્રેમી જનતાને જણાવવા માંગુ છું કે અમારા ગ્રુપ દ્વારા કેવી સેવાઓ કરવામાં આવે છે. હું આજે મારા આ ગ્રુપ તથા અમારા આ ગ્રુપ વિશે થોડી જાણકારી આપવા માંગુ છું. ખોરાસા ગીર ગામમાં છેલ્લા 14-15 વર્ષથી સતત સેવા આપતું આ ગ્રુપ એટલે કે લાયન ગૌ સેવા ગ્રુપ ખોરાસા ગીર, તેમના તમામ આગેવાનો, મોટા વડીલો કે જેમણે અમને આ કાર્યની પ્રેરણા આપેલી છે, તેવા તમામ આગેવાનોનો હું દિલથી આભાર માનું છું. તથા ખોરાસા ગીરની તમામ જનતા, ગૌરક્ષક ભાઈઓ, ગૌપ્રેમીઓ તથા નાના મોટા આગેવાનો કે જે આ ગ્રુપને સદંતર રીતે સપોર્ટ આપી રહ્યા છે, તેવા તમામનો પણ હું દિલગીરી સાથે આભાર માનું છું. આ ગ્રુપ દ્વારા ખોરાસા ગીર ગામમાં રહેલ બીમાર ગૌ માતાઓ, નંદી મહારાજ તેમજ હાંકી કાઢવામાં આવેલ રઝળતી નંદી મહારાજ, બળદ તથા અન્ય પશુ તથા પક્ષીઓની સેવાના કાર્ય કરવામાં આવે છે. આ ગ્રુપ દ્વારા મોટી ભયંકર બીમારી જેવી કે લંપી વાયરસ, હડકવા તથા અન્ય કોઈ પણ તેઓની સામે રક્ષણાત્મક રીતે પશુઓને કેવી રીતે બચાવવા, પશુઓને શું સારવાર આપવી, તે માટેના સતત અને સદંતર કાર્ય કરવામાં આવે છે. લાયન ગૌ સેવા ગ્રુપ દ્વારા અગાઉ પણ ઘણા એવા સામાજિક કાર્યો કરેલા છે, જેવા કે બ્લડ કેમ્પ તથા અન્ય શિબિરો, તેવા મોટા કાર્યનું પણ આયોજન કરવામાં આવે છે. ગયા વર્ષે 27/4/2025 ના રોજ આ ગ્રુપ દ્વારા ગૌ માતાની સારવાર અર્થે દવા તથા ચારા પેઠે શ્રી રામદેવજી મહારાજનું આખ્યાન એટલે કે રામા મંડળનું ભવ્ય આયોજન કરેલું હતું. તેમાં આવતું તમામ ફંડ અને રકમ તેમનો દ્વારા તમામ સેવાના કાર્યમાં વપરાયેલો છે. આ વર્ષે લાયન ગૌ સેવા ગ્રુપ દ્વારા ભવ્ય ગૌશાળાના નિર્માણનું કાર્ય શરૂ કરેલ છે, જેમના માટે આર્થિક, સામાજિક તથા માનસિક સહયોગની જરૂર છે. મિત્રો, આ માટે લાયન ગૌ સેવા ગ્રુપ ખોરાસા ગીરના યુવાનો દ્વારા સરસ મજાના ભવ્ય ઇનામી ડ્રોનું આયોજન કરેલ છે. આ વર્ષે લાયન ગૌ સેવા ગ્રુપના તમામ આગેવાનો અને સક્રિય કાર્યકરો દ્વારા ગૌશાળાના નિર્માણ માટેનું કાર્ય શરૂ કરવાનું નક્કી કરેલ છે. એમના માટે લાયન ગ્રુપ દ્વારા ભવ્ય ઇનામી ડ્રોનું આયોજન કરેલું છે. ડ્રોમાં એક ટિકિટની કિંમત 25 રૂપિયા રાખેલ છે તથા કુલ ઇનામોની સંખ્યા 15 છે. ડ્રોમાં જે પણ રકમ એકઠી થશે તે તમામ રકમ ભવિષ્યમાં ગૌશાળાના નિર્માણમાં ઉપયોગ કરવાની છે. આ ગ્રુપ દ્વારા આગળ ભવિષ્યમાં તમામ સેવાના કાર્યો જેવા ગૌ માતાના મૃતદેહોની સમાધિ, તેમના ચારા તથા તેમની સારવાર માટે આવતી તમામ દવાઓ પેટે વાપરવામાં આવશે. તે દિવસે આ ડ્રો જાહેર કરવામાં આવશે. તે દિવસે તારીખ 5/5/2026 ના રોજ રાત્રે 8 વાગ્યે શ્રી રામદેવ મહારાજના જીવન ચરિત્રનું આખ્યાન
એટલે કે રામા મંડળનું ભવ્ય આયોજન રાખેલું છે, જેમને નિહાળવા માટે આજુબાજુની તમામ જનતા તથા નાના મોટા ગૌરક્ષક ભાઈઓ, આગેવાનો, મારા વડીલો તમામને અમારા ગ્રુપ વતી હું આમંત્રણ આપું છું. આ ગ્રુપનો સક્રિય કાર્યકર વતી હું આપ સૌને જણાવવા માંગુ છું કે આપના દ્વારા અમોને આર્થિક, માનસિક તથા શારીરિક રીતે સહયોગી બનો એવી આશા સાથે જય ગૌ માતા.